નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રામ રામ ડાયરાને। હવે આજે એક કમ્પ્લેન હતી કે દરવાજો સરખો બંધ નથી થતો એટલે લિફ્ટ ચાલતી નથી। તો હવે આપણે એ કમ્પ્લેન જોવા જવાની છે। શું પ્રોબ્લેમ છે તમને બતાવું, બન્યા રહેજો વિડીયોમાં। તો ચલિए शुरू करते हैं। મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ। હવે લિફ્ટ તો ચોથા માળે પડેલી હતી। હવે જોઈએ, આપણે દરવાજો આમાં સરખો બંધ નહોતો થયો। હવે હું જ્યારે હાથેથી કરીશ ત્યારે જ લિફ્ટ ચાલશે। જો હું હવે હાથેથી કરું તો હવે લિફ્ટ ચાલી બરાબર। એટલે હવે આપણે આનું સ્પ્રિંગ ટેન્શન ને બધું વધારી દઈએ એટલે દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય। તો મિત્રો હવે આપણે અંદર તો આવી ગયા છીએ બરાબર। હવે દરવાજો જોયો પછી હવે અહીંયા જો સ્પ્રિંગ હતી ત્યાંથી મેં હટાવીને પાછળ લઈ લીધી એટલે સ્પ્રિંગ ટેન્શન થોડુંક વધી જાય એટલે પ્રેશરથી દરવાજો થોડોક બંધ થવા મને વધારે। સ્પ્રિંગનું ટેન્શન ક્યારેક ઓછું થઈ ગયું હોય ત્યારે આવી રીતે બની શકે। અને પેલી હેડર રહ્યું એને આપણે સાફ કરવું પડે। ક્યારેક એમાં ધૂળ ને એવું એના લીધે પણ દરવાજો ક્યારેક બંધ ના થાય। તો આપણે હેડરના બધું જ સાફ કરી અને આપણે પછી જોઈએ કે પરફેક્ટ બંધ થાય છે કે નહીં। અત્યારે તો આપણે એ બધું સાફ કરી અને એમાં ધૂળ હતી એ બધી કાઢી, જો તમને આ દેખાય છે કાળું કાળું બધું। તો મિત્રો આપણે આખું હેડર સાફ કરી નાખ્યું છે। હવે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात। મિત્રો આપણો દરવાજો હજી બંધ નહોતો થતો એટલે આપણે હજી થોડુંક પેઇન ટેન્શન વધારી દીધું। આપણે અહીંયા હતું અને દરવાજો થોડોક ખુલ્લો રહેતો હતો। હવે આપણે પાછું જોઈ લઈએ કે કેટલો રહે છે। હવે તો 100% પરફેક્ટ બંધ જ થઈ જવો જોઈએ। જો કે અહીંયા નાખ્યો તો બી બંધ તો થઈ જ ગયો હતો પણ તો બી માઇનોર ખુલ્લો રહેતો હતો। એટલે આપણે આ બધું સાફ કર્યું કેમ કે આમાં થોડુંક ધૂળ હોય એટલે એ પણ આ બેરિંગ હોય એ ચાલવા ના દે સરખા। એટલે આપણે સાફ કરી કાચ પેપર મારી અને ક્લીન કરી દીધું છે। એટલે હવે દરવાજો ફ્રી ફરવો જોઈએ। કોન્ટેક છે એ અમારે ખાસ સાફ કરવાના હોય છે એટલે એ સાફ કરી દીધા છે। તો મિત્રો આપણે બધું સેટિંગ કરી અને હવે આપણે ટ્રાય ચાલુ કરી દીધી છે। તો તમે જોઈ શકો છો દરવાજો ઓટોમેટિક બંધ પણ થઈ જશે। આપણે હાથથી બંધ ના કરવો પડ્યો। જ્યારે આપણે પહેલી વાર આવ્યા હતા તમને આગળ વિડીયોમાં બતાવ્યું ત્યારે હાથથી બંધ કરવો પડ્યો હતો। અત્યારે એને સ્પ્રિંગનું ટેન્શન આપીને દરવાજો ઓટોમેટિક બંધ થઈ ગયો છે। क्या बात है सर, क्या बात है सर। તો થેન્ક યુ સો મચ। અને આવા નાના નાના વિડીયો જોવા માટે અમને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો। ધન્યવાદ।